હેલો ફ્રેન્ડ, તો જોવો ખમણ ઢોકળા રૂમ થોડો બગડ્યો છે. હા તો કામ કરાવેલા. હેલો એવરીવન, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે સન્ડે અને જોબ જાઉં છું અને વેધર છે -3. ઓ માય ગોડ, બધે ફ્રીઝ થઈ ગયું છે. જો આ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને, એ બરફ થઈ ગયો છે. આ જો ગ્રાસમાં જો સફેદ ચાદર. સ્નો નથી પડ્યો પણ ફ્રીઝ થઈ ગયું છે. જો બધું વ્હાઈટ વ્હાઈટ. બહુ ઠંડી થઈ ગઈ. અને જો બેન્ચીસ પર સ્નો નહીં, સોરી, બરફ જામી ગયો છે. તો એવું છે, આજે સન્ડે છે તો કોઈ છે નહીં, બધાને ડે ઓફ. આપણે જોબ ચાલુ. કાંઈ વાંધો નહીં, ચાલો કામ તો કરવું જ પડશે, એમાં તો ચાલશે જ નહીં કંઈ. તો મળીએ થોડીક વાર રહીને, જોબ પહોંચીને પછી. જુઓ બધા કેટલો છે બરફ. માઇનસમાં છે વેધર, એટલે આમાં તો ખબર નહીં મને, વિડીયોમાં તમને દેખાય છે કે નહીં. બધું વ્હાઈટ, 4 વ્હીલ ઉપર બધે જ જુઓ. કેવું સરસ લાગે ને. તો નેક્સ્ટ બસ સ્ટોપ પર પહોંચી ગઈ છું. અને બસની વેઇટ કરું છું, કેમ કે આજે સન્ડે છે તો બસની ફ્રીક્વન્સી ઓછી હોય, તો ઘરેથી વહેલું નીકળવું પડે. અડધી કલાકનો રસ્તો હોય તો તમારે અડધી પોણી કલાકનો હોય તો 1 કલાક 1.5 કલાક ગણીને નીકળવાનું. સન્ડે છે એટલે બાકી તો ચાલે. હમણાં કેટલા દિવસથી અમે વ્લોગ નહોતા મૂકતા, કેમ કે એક એવો ઇન્સિડન્ટ થઈ ગયો છે કે વ્લોગ બનાવવાનું મન જ નહોતું થતું. પણ હવે કીધું ચાલો પાછું કન્ટિન્યુ કરીએ. તો જોતા રહેજો અમારા વ્લોગ્સ. ક્યારેક આવતા રહેશે. ડેલી તો આઈ ડોન્ટ નો આવે કે નહીં, પણ ક્યારેક મૂકતા રહેશે. એવું છે. હજી એક વાત શેર કરવાની છે મારે તમારી જોડે, પણ અત્યારે નહીં, આગળ હું તમને વિડીયોમાં કહીશ, તો તમે છેલ્લે સુધી મારો વિડીયો જોજો. હું શું કહેવા માગું છું, તો બના રહેજો મારા વ્લોગમાં. મળીએ થોડીક વાર રહીને. गुड मॉर्निंग गाइस, जय स्वामीनारायण, जय श्री कृष्ण. कैसे हो सब लोग? तो आज वेदर है -2 अराउंड और मैं आ गया हूँ हाइड पार्क कॉर्नर गार्डन इन सेंट्रल लंदन. હેલો ફ્રેન્ડ્સ, તો જોવો ખમણ ઢોકળા થઈ ગયા છે આપણા તૈયાર. જોયું? વાવ, નાઈસ. બનાવે એટલે આમ સિંગલ પીસ પાણી ઓનલી. આવી જાય. હે ને, સિંગલ પીસ મોટો કોઈને ખાવો હોય તો એક ઢોકળામાં બઠા. એક ઢોકળામાં. કાઠિયાવાડી ઢોકળા. જો આ છે અમારી સાડી. આજે અમારે ઇન્ડિયાથી ફોન ચાલુ છે.
તો જ્યાં અમારા માસા આવ્યા છે જીતના. ઓ પોઝ આપે જો. બે જણા પોઝ રેડી. બાજુમાં આપણે ગીટ્સ ના ખમણ ઢોકળા તૈયાર છે પણ એ ખોટા છે. હા આપણા હાથે ખાવા. પણ ઈ એવા જ છે પ્રજ્ઞેશ પણ પ્રિપેર કરે છે એનું શાક રેડીમેડ. એવું. પ્રજ્ઞેશ આ બનાવવાનો ટાઈમ નો હોય, રેડીમેડ જ બનાવવા પડે. બહુ બિઝી છે ને આજકાલ. બીઝી ફૂલ બીઝી. તો વાત પૂછમાં. એક બાઈ રાખી દેવાય તમારે આટલા busy હોય. બાય આપણે આ બાઈ રાખી જ છે ને બાઈ. ભૂલી ગયા. બાય રાખી તો હે જો. સોરી ભૂલાઈ જાય ક્યારેક. આ બાઈ આજકાલ મારું ખાવાનું નથી બનાવતી. पैसे काट लो, એટલે કલ તો બનાયા था तेरा, पाउंड काट लो. कल तो बना के दिया था तुझे भाखरी, भूल गया तू? भाखरी या भाखरा? ओ भाखरा तूने वणा था, काठियावाड़ी भाखरा. मैंने तो सिर्फ तुझे शेक के दिया था. चलो तो आमनम खाવાનો ને કે આમાં કઈ ના આનો વઘાર કરીશ ને હજી. વાહ વાહ વઘાર થશે. સરસ. હા મરચું શું નાખવું છે? મરચી નાખીને લીમડો તો નથી. જણાવો મિત્રો તો. ચાલશે. ગાર્લિક નાખો, લસણ નાખો. ગાર્લિક નો હોય એ. તું તેમ કે નાખો, ડુંગળી નાખો, ટમેટા ને વઘાર કરો, તમારે શું કરવાનો? આપણે ખાવાનું ડુંગળી ટમાટર વગર બનતું છે. જી પડ્યું હોય ઈ નાખો. આ ડુંગળી બટેકાનો જ છે. ના ના આમાં ડુંગળી તો નો હોય, ટમેટો કઈ. તે શું બનાવ્યું આમાં? આમાં છે ભીંડાનું શાક અને બટેકા ઉપરથી એડ ઓન થશે. વાવ, ક્યાં બટેકા? સોરી ગાઈઝ, મારામાં હા. કેમેરો નહીં ચેન્જ થાય તો દેખાડ દો તમને. શું હેલો, કા ચેન્જ કેમ નહીં થાય? બગડી ગયો. તો ચાલો ખરાબ થઈ કોઈને ગયો છે ફોન. ખમણ ઢોકળા ખાવા હોય તો તો આવી જાઓ. ચાલો. પહેલા આપણે આ મહેમાનને આપી દઈએ. હાલો મહેમાન લેજો. ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર. જો આવી રીતે ઓનલાઈન ખવડાવવાનું હોય. યસ. સરસ, થેન્ક યુ. આવજો. આવજો. અને આ જો કોલગેટ પ્રજ્ઞેશની. આ કોલગેટ પણ યુઝ કરે છે શાકમાં ક્યારેક ક્યારેક ટેસ્ટ માટે. આ જો પ્રજ્ઞેશ છે ને સારી હોય ખાવામાં છે આ કોલગેટ Colgate. નાખે. આ કોલગેટ ને પ્રજ્ઞેશ સારી. ગાર્લિક ની કોલગેટ. સવાર આંથી બ્રશ કરે ગાર્લિક કોલગેટ. ગાર્લિક ખોલ. તારા દાંત ગળત કરી નાખે પછી. આ છે ગાર્લિક ની પેસ્ટ છે ની. આ 800 માણસોનું કામ છે. અડસું માણસો. 800 માણસો. અડસું માણસ તો ત્યાં સૂતા છે. ભલે સુતા એને સુવા દ્યો. એડિટ કરવું પડશે આમાં. આપણે ટેસ્ટ કરીએ થોડું ઘણું. કરો કરો, નાનો કટકો કરો. ને આમાં આ તો અટકી જાય વચ્ચે, ગળા વચ્ચે થોડો મોટો રહ્યો. કરો. કેવું લાગ્યું? વલ્લા 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 હબીબી. થોડા કાચા પણ વાંધો નહીં હાલે. જાવડે આમાં જોવો. જોઈને ક્યાંયથી આને લાગે ગરમ છે છે ને એટલે. કાચા. સરસ, પછી? બહુ મસ્ત. હા ક્યાં લાલ મરચા ને કટિંગ કરો. લાલ મરચા ન હોય આમાં, લીલા મરચા હોય. લાલે ચાલે. લાલ નો હોય. ખતરો કે ખિલાડી. ખતરો કે ખિલાડી જો અમારા કેટલી બી ગરમ થાળી હોય વાવ. રૂપાબેન બહુ ઉપાડી લે. મસ્ત શાક બન્યું છે અહીંયા. લેડી ફિંગર નું. લેડી એ નથી બનાવ્યું. જેન્ટ્સ બાય લુક્સ સો યમી. આમાં ચીઝે નાખ્યું લાગે છે જો. આ Cheese ન ચીઝ હોય. વાળા ભીંડા. એ છે ચીઝ ને વાળા ભીંડા છે. ભીંડા ચીકણા હોય એટલે એની લાડ થાય. આમાં બટેકા નાખી દે. બટેકા હવે નાખી દેશું આઈ નો ધેટ. અને ચટણી નાખ દે. નથી નાખવાની. અમાર છોકરાઓને હો, નાના છોકરાને આવડે નહીં તો શીખવાડવું પડે. કોણે રસોઈ નાના છોકરાને કહું, તને નહીં. તું તો બળે હે ને, બળે છોટે માં તું બળે હે એટલે તને તમે નહીં. ભૂલી જાય આપણે પૂરું નાના થઈ ગયું છોકરાને ભાઈ. કહું. માસ્ટર નાના છોકરા. નિમક ને એમાં પેલા જ નાખી દે. સરસ. તો ગાઈસ કઈ કહેવાનું બીજું જણાવો. હા કહેવાનું તો છે પછી પણ આપણે હમણાં જમી નહીં, થોડી વાર પછી મને ચલો ખાવાનું તો બનાવી લેજો. ફ્રી થવા second દો મને. vlog માં આપણે પછી કહું. જોશું કૃપાને કઈક વાત કેવી છે. સેકન્ડ વ્લોગમાં નહીં, હું આ વ્લોગમાં જ કહીશ. ચલો. હેલો ફ્રેન્ડ્સ, અમે જમીને ફ્રી થઈ ગયા હવે અને અમારું મીટઅપ છે પ્રજ્ઞેશના રૂમમાં. જો પ્રજ્ઞેશને બતાવો, જો આમ જો. મેં બધાને ઇન્વિટેશન આપ્યું છે કે હા. બધા આવો આમ શું અને- રૂમ નાનો છે પણ દિલ મોટું છે. અને બે હાથ મારીને જાઓ સાફ સફાઈમાં. સાફ સફાઈ કરાવી દો. રૂમ થોડા બગડ્યો છે. એટલે કામ અને કરાવી લે. બધાને છેલ્લે જતા જતા એક ચોકલેટ મળશે. ઓહ, અમે તને 2 બધાને- ચોકલેટ આપશું પણ અમે બધાને નહીં મળશે. કરીએ. રહી ન જાય કોઈ. બરાબર.
પ્રજ્ઞેશને કામ કઢાવવું ને એટલે કઈ નહીં હો. હમણાં ઇન્ડિયા આવે છે, કોઈને ઇન્ડિયા મળવું હોય પ્રજ્ઞેશને અહીંથી કઈ મગાવવું હોય તો ને જગ્યા તમારે નથી હવે. મંગાવવાની વાત ના પૂરું એવી મંગાવવાની ઈચ્છ વાત કરું, ન જગ્યા કરો. નથી હવે, પૂરું થઈ ગયું છે. જરા કરે, હા. વેક્યુમ છે. બેગ મંગાવી પડી એના માટે. બધાને સ્કીમ આપી આપીને થાકી ગયા છે કે આનું લઈ જવાનું. હા બાકી હવે કિલોના ભાવે ચાલુ થશે. હા ખાલી મળવું હોય તો, બાકી મંગાવવાનું નહીં કોઈએ કાંઈ. મળવું હોય તો મળવામાં time કાચો. આપશે. તમને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી હા જશે. ક્યાં ડિસ્ક્રિપ્શનમાં તારું એડ્રેસ મૂકી દઈશ તો હું બધા પૂગી જાય. મૂકી દો. હા એટલે એને મળવું હોય ને તો તમે એનું ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો. ઇન્સ્ટા આઈડી આપી દઈશ એનું. Pragnesh_0786. સુમનબેન ને હા. કઈ બોલવા અને દો. સુમનબેન બોલશે હવે થોડુંક. બોલો બોલો. સુમનબેન જો હજી ઊંઘમાં જી છે. તમને યથાશક્તિ. હા એટલે જોબ થી આવીને થાકી ગયા છે. એટલે તમને જગાડ્યા થોડાક. સુમનબેન બહુ મહેનતુ જો છે. મેં છે ને સવારે એમ કીધું તું કે મને એક વાત યાદ આવી, એક વાત શેર કરવાની. હા ઈ વાત રહી હા, ગઈ. તો જો હું છે ને પ્રજ્ઞેશ સુમનબેન એક વ્લોગ જોતી હતી, હા. સ્ક્રોલ કરતી હતી ને તો મને એક વ્લોગ આવ્યો. એક છોકરી બિચારી કેવડી છે કહું, કોલેજ કરી હોય એવડી, 17-18 વર્ષ. 20 વર્ષની 20 એવી. વર્ષ. હા કોલેજ પૂરી થઈ હોય એવડી લે ને ઓકે. વ્લોગ બનાવે, એટલે એનું નામ નહીં આપીએ આપણે એની પરમિશન વગર. હમ. તો એના બે ભાઈ બહેન સિટીમાં હતા ને એના મમ્મી પપ્પા ગામડે ગયા હતા 10 દિવસથી. હા. અને ભાઈ એનાથી નાનો છે, ભાઈ નાનો પોતે મોટી એવું છે. ને મમ્મી પપ્પા 10 દિવસથી ગામડે ગયા હતા હમ. અને વાડીએ જતા હતા. અને એના મમ્મી ને પપ્પા તો હમ. આપણે ગામડે વાડી પાસે ઓલી કેનાલ નીકળતી હોય ને, હમ. તો એ કેનાલમાં જાતા હતા 2 વ્હીલ લઈને. હમ. તો 2 વ્હીલ ના આડે પથ્થર આવ્યો ને તો એના મમ્મી ને પપ્પા કેનાલમાં પડી. અરે રે. તો પપ્પાને આવડતું હતું સ્વિમિંગ, તો પપ્પા એના તરી ગયા. અને મમ્મી કેનાલમાં પાણીનો આવડો આવતું હતું ઉપરથી, ફોર્સ હોય. ફોર્સ હતો બહુ, તો એની મમ્મી તણાઈ ગયા. કેટલા વર્ષની છોકરી હતી? છોકરી નાની, હજી કોલેજ 18-20 ફિનિશ વર્ષ એવડી. પણ પપ્પા બચી ગયા. પપ્પા બચી ગયા કેમ કે એને સ્વિમિંગ આવડતું હતું ને મમ્મી સ્વિમિંગ નતું આવડતું, તો બિચારા એક્સપાયર થઈ ગયા. ને એ છોકરી વ્લોગ બનાવતી હતી, એની મમ્મીને બહુ ઈચ્છા હતી કે આપણે ચેનલ ચાલુ કરીએ ને વ્લોગ બનાવીએ ને એવું બધું. તો બિચારીને થોડાક એવા દિવસો, કેટલા કીધું, કંઈક 80-90 દિવસ એટલા કંઈક વ્લોગ બનાવ્યા. એટલી મેમરી રહી ગઈ. હા તો ઈ કે મેં સારું થયું કે મેં વ્લોગ બનાવ્યા, તો મારી મમ્મીની મેમરી કે મારી આગળ એટલી રહી. એટલે મારો કહેવાનો મિનિંગ એવો છે કે તમે ગમે ત્યાં રહ્યો, ગમે એમ રહ્યો, પણ આવી રીતે કંઈક મેમરી બનાવો કે લાઈફ ટાઈમ તમારી હારે રહી જાય. માણસનું કાંઈ નક્કી નથી શું થઈ જાય ક્યારે, બરાબર ને? બરાબર છે. હા ભગવાન એમ એમને આત્માને શાંતિ શાંતિ આપે ને છોકરીને હિંમત આપે, હમ. એના ફેમિલીને હિંમત આપે કે ભાઈ આગળની જર્ની એની સારી રહી. હમ. તો ભાઈ આવું છે. એટલે મને યાદ આવ્યું તું, મેં કીધું લાવો શેર કરીએ કે આ છોકરીને આવું જો થઈ ગયું. અચાનક શું થઈ જાય નક્કી ન હોય. ઈ કે અમને બે ભાઈ બહેનને છેક સુધી કે ત્યાં પહોંચ્યા ને ત્યાં સુધી ખબર જ ન પડવા દીધી કે આવું થઈ ગયું. એમને દાદાનું કહીને અમને બોલાવ્યા હતા ત્યાં કે દાદાને આવું થયું છે. તો ભાઈ તમારા પેરેન્ટ્સની રિસ્પેક્ટ કરો, તમારી પાસે છે ત્યાં સુધી. જેને નથી એને વધારે વેલ્યુ થાય, અમને થાય કેમ કે અમે અહીંયા રહીએ છીએ પેરેન્ટ્સથી દૂર. તો ભાઈ તમારી આગળ છે તો તમે એને સરખાઈ સાચવો, વેલ્યુ કરો. અમારો છોકરો એના પેરેન્ટ્સ દૂર છે. હા અને અમારો છોકરો એના પેરેન્ટ્સથી રહે. બની ગયા છો. હા અમને ખબર છે કે શું પેરેન્ટ્સની વેલ્યુ હોય. આપણા છોકરા આપણાથી દૂર રહીને તો તમે કેવું, સુમનબેન રહ્યા છે એના છોકરાથી દૂર હે ને. તમારે કઈ બે શબ્દ કેવા હોય તો હા એ 4 મહિના દૂર હતો. 4 મહિનામાં તો ચાલે. 4 મહિના છોકરું નાનું હોય તો એ વધારે અને એ પાછો કોરોના ટાઈમ હતો એટલે કઈ તો હા. બહુ અઘરો. 4 મહિના તો ઇનફ થઈ જાય ભાઈ ઈ ટાઈમ. હા એટલે 4 મહિના કે 4 દિવસ કે 4 વર્ષ પણ માં માટે તો બહુ કહેવાય છોકરાથી દૂર રહેવું. અને મારા છોકરાને મેં મૂક્યો ત્યારે 1.25 વર્ષનો હતો. અત્યારે 2 વર્ષનો થઈ ગયો છે. અને હજી હજી આવશે ત્યાં 1 વર્ષનો ટાઈમ પીરિયડ થઈ જશે મે બી. એટલે આપણે વેલ્યુ સમજીએ પેરેન્ટ્સની કે ભાઈ તમારા પેરેન્ટ્સને ખુશ રાખો. અત્યારની જનરેશન, અમારા તો ઠીક, અમારી જનરેશન તો હજી
સમજે. પણ હવે નેક્સ્ટ જનરેશન આવે છે ને ઈ બહુ ખતરનાક છે. હું બધાને નથી કહેતી, અમુક લોકો જેવા છે કે ભાઈ પેરેન્ટ્સની રિસ્પેક્ટ ન કરતા હોય, વેલ્યુ ન હોય. લો કૃપા પાણી હા, પીઓ તમે પાણી નહીં પીવું મારે. પંખો ચાલુ કર, પણ ગરમી થઈ ગઈ. કાંઈ ખોટું કીધું હોય તો કયો. બરાબર. ઠંડા જાવ પ્રજ્ઞેશ, હીટર ઉપર બેસીને પંખો કોણ રાખે? પાણી નહીં પીવું. હું પી લો તમારે. બેસો બધા ચલો. પ્રજ્ઞેશ કે ચલો. ભાગો મારો હવે બીજું કાંઈ કોઈને કહેવાનું, શેર કરવાનું કોઈને કાંઈ બીજું? શેર કરવાનું નથી. તમે કઈ શેર કરવું હોય તો બોલી જાઓ. ને અમે તો રમેશ રૂમમાંથી શુભ કાઢવા રાત્રિ. માટે પંખો હા, જો. જય માતાજી. એટલે ઈ એમ કહે છે કે હવે તમે નીકળો અહીંયાથી જલ્દી વહેલી તકે. પ્રજ્ઞેશ કે હોવા દ્યો હવે. સવારે પછી કામ પર જવા માટે લેટ થઈ જાય. હા. ને આ તે બધું જમણવાર. જમણવાર નહીં, જમણવાર નાસ્તો બોલ. જમણવાર બોબડાઈ તમે લોકો- જમણવાર તો તમે લોકો જાઓ ને શનિવારે મંદિરે કરવા. હા એ જમ- આ બધા છે ને શનિવારે જાય મંદિરે. યા પ્રજ્ઞેશભાઈ રાજ ખોલ નાખ્યું. જમણવાર કરવા નહીં જતા. આમ તો ઘરના બહાર નીકળતા નથી. પણ અમે છોકરા માટે જઈએ કે છોકરા હા. બે ઘડી ફ્રેશ થાય. કે અહીંયા છોકરા ભાઈ. પ્રજ્ઞેશ જો ધૂન બોલતા હોય ભાઈ બધા. અહીંયા છે ને ઇન્ડિયા જેવું ન હોય કે છોકરા બહાર રમીને બહાર જઈને રમી શકે. હા, મારે જુહી તો હતું ને ત્યારે અમે એને લઈ જાય. છોકરા માટે જાય કે અહીંયા બીજા છોકરા આવે તો એના લોકોનું માઇન્ડ ફ્રેશ થાય અને નવું મજા નવું આવે, શીખે. છૂટું ખુલ્લું લાગે. અને આમ શું એટમોસ્ફિયર ચેન્જ થાય થોડુંક, એમ ફરજ ચેન્જ. સાચી વાત છે. જમવા ખાવા નહીં જાતા, આપણે યથાશક્તિ દાન દઈ દઈએ આપણાથી થાય ઈ. પ્રસાદી લેવા. પણ છોકરા માટે જાય એમ. બાકી છોકરાઓ આપણી સંસ્કૃતિ વિશે જાણે. હમ. હા, બરાબર છે. આ કન્ટ્રીમાં તો પછી ખબર સ્કૂલમાં આપણે ચર્ચને ઇન્ડિયામાં, બહુ હા, આપશે એ લોકો. ઇન્ડિયામાં હોય ને તો સ્કૂલમાં બધું શીખવે કે તમારે ફેસ્ટિવલ આવે અલગ અલગ બધું, પછી સેલિબ્રેટ કરે બધું હે ને. હા, અહીંયા ખ્યાલ કાંઈ ના આવે કે આવે. શું છે ભાઈ એકચ્યુઅલી સંસ્કૃતિ આપણી. પછી અહીં ક્રિસમસ જ સેલિબ્રેટ કરે, પછી દિવાળીની ખબર ન પડે એ લોકો. બરાબર છે. તો મંદિરે લઈ જાય તો આપણા કલ્ચરની અને એટલે બધું ભાન પડે. સેલિબ્રેટ કરવું જોઈએ. હમ. એ લોકોને અહીંયાના country હા. પ્રમાણે એ લોકો બધી બધું ખબર શીખે. હોવી જોઈએ. પણ આપણું શીખે એમ. હા, આપણું પહેલા પછી. હા. આપણું first. હમ. ચાલો તો મિત્રો, ચાલો તો બધા નીંદરમાં છે બસ હવે. એવું છે. હવે અમારે સુવાનો ટાઈમ થઈ ગયો. હા. સુઈ જાય ને સવાર ઉઠીને જોબ વહી જાય. કેમેરામેન ની ફોકસ થોડુંક વિખાય છે. કેમેરામેન પછી અમારે થાકી જાય કેમેરો પકડીને. ચાલો. વાહ. હા. ઓકે. તો સારું, ચલો ચાલો એવરીબોડી ગુડ નાઇટ. આજનો વિડીયો આપણે અહીંયા જ રાખી છીએ. બાય. ચાલો, બધાને good night, વિડીયો bye. ગમે તો લાઈક, Bye. શેર એન્ડ Bye. સબસ્ક્રાઇબ. બાય બાય.